વડોદરામાં રહેતો રોનિત રાજેશ જોશી કે જે 8 વર્લ્ડ રેકોર્ડ્સ ધરાવે છે તેને પોતાના ઘરે શ્રી ગણેશજીની સ્થાપના કરી હતી. તારીખ 17 સપ્ટેમ્બર મંગળવાર રોનિત જોશીએ પોતાના પરિવાર અને મિત્રો સાથે શ્રી ગણેશજીનું વિસર્જન એક અનોખા અંદાજમાં કર્યું. એક પૈડાની સાયકલ પર ગણેશજીનું વિસર્જન અનોખી રીતે કરવામાં આવ્યું. વડોદરામાં રહેતો રોનિત રાજેશ જોશી કે જે 8 વર્લ્ડ રેકોર્ડ્સ ધરાવે છે તેને પોતાના ઘરે શ્રી ગણેશજીની સ્થાપના કરી હતી. તારીખ 17 સપ્ટેમ્બર મંગળવાર રોનિત જોશીએ પોતાના પરિવાર અને મિત્રો સાથે શ્રી ગણેશજીનું વિસર્જન એક અનોખા અંદાજમાં કર્યું હતું. વડોદરાના રોનિત જોશીએ પોતાની યુનિક સાયકલ એટલે કે એક પૈડાની સાયકલ ઉપર ગણેશજીને પોતાના નિવાસસ્થાન નાથીબાનગર વિભાગ 2 હરણી રોડથી એરપોર્ટ થઈ હરણી કૃત્રિમ તળાવ સુધી લગભગ 3 કિલોમીટર સુધી પગ ટેકવ્યા વગર લઈ જઈને વિસર્જન કર્યું હતું. આમ કરીને રોનિત જોશીએ પોતાના 9મા વર્લ્ડ રેકોર્ડ માટે દાવેદારી નોંધાવી છે. રોનિતના અનોખા શ્રી ગણેશજીના વિસર્જન વર્લ્ડ રેકોર્ડના સૌ પરિવારના સભ્યો અને મિત્ર વર્તુળ સાક્ષી બન્યા હતા. એક પૈડાની યુનિસાયકલનો ઉપયોગ કરીને રોનિત અગાઉ અલગ અલગ 8 રેકોર્ડ નોંધાવી ચૂક્યો છે.